સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જીએસઆરટીસી ની ટિકિટ બુક કેન્સલ કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। આની પહેલા આપણે વાત કરી દઈએ કે જો તમારે ટિકિટ બુક કરેલી હોય અને જો તમારું જવાનું પોસ્ટપોન કે પ્રીપોન થયું હોય, માની લો કે તમારે 15 તારીખે જવાનું છે અને તમારે વહેલા જવાનું થયું, એટલે કે 14 તારીખે જવાનું થયું અથવા તમારે 17 તારીખે જવાનું થયું, તો તમારું જો પ્રીપોન કે પોસ્ટપોન થયું હોય તો તમે જે જીએસઆરટીસી ની ટિકિટ રીશેડ્યુલ કરી શકો છો, તમારે કેન્સલ કરવાની જરૂર નથી। કેમ કે તમે જો કેન્સલ કરશો ત્યારે તમારે કેન્સલેશન ચાર્જ છે કપાતા હોય છે। તો તમે જીએસઆરટીસી ની ટિકિટ રીશેડ્યુલ કઈ રીતે કરી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને હું આઈ બટન ઉપર આપી દઈશ। તો હવે આપણે વાત કરીએ કે તમે કેન્સલ છે એ કઈ રીતે કરી શકો। સૌપ્રથમ તમારે જીએસઆરટીસી ની ઓફિશિયલ એપ્લિકેશન ઓપન કરી અને લેફ્ટ સાઈડ ઉપર ટિકિટ રદ કરો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારે સૌપ્રથમ અહીંયા પીએનઆર નંબર નાખવાનો છે। પીએનઆર નંબર જે તમને એસએમએસ આવેલો હોય છે ટિકિટનો, એમાં જે પહેલા જે ડિજિટ જી પછી જે ડિજિટ લખેલા હોય છે એ તમારો પીએનઆર નંબર છે, તો એ તમારે પીએનઆર નંબર નાખી દેવાનો છે। પછી તમારે ઈમેલ આઈડી નાખવાનું છે અને મોબાઈલ નંબર નાખવાનો છે, તમે ટિકિટ બુક કરતી વખતે જે કર્યું હશે એ નાખી દેવાનું છે। પછી તમારે ફાઇનલી ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નાખી દેવાનો છે। ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જે તમને એસએમએસ આવેલો છે એના જે લાસ્ટ જે ડિજિટ હશે એમાં લખેલું હશે છેલ્લી લાઈન અંદર, આ તમારો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે, તો એ તમારે નાખવાનું છે। આટલી ડિટેલ્સ તમે નાખશો એટલે તમારી બધી ડિટેલ્સ આવી જશે। એમાં તમારે જેટલી પણ ટિકિટ કેન્સલ કરવી હોય, કેમ કે જો મલ્ટિપલ હોય તો તમે એમાં 2 ટિકિટ કેન્સલ કરવી હોય તો 2 પણ કરી શકો છો, એટલે જેટલી પણ ટિકિટ તમારે કેન્સલ કરવી હશે એનું તમને લિસ્ટ આવી જશે। પછી ફાઇનલી પાછી તમારી બધી ડિટેલ્સ આવશે, એમાં તમને કેટલી રકમ પાછી મળશે એ બધી માહિતી આવશે। પછી તમારે લાસ્ટમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી અને કન્ફર્મ કરી લેવાનું છે। એ તમે કન્ફર્મેશન કરી દેશો એટલે તમારી ટિકિટ છે એ કેન્સલ થઈ જશે। તમારી ટિકિટ જ્યારે કેન્સલ થઈ જશે ત્યારે તમને કન્ફર્મેશન મેસેજ પણ આવી જશે અને કેટલો રિફંડ આવશે એની મેસેજની અંદર એટલી માહિતી હશે। એ રિફંડ છે તમને 7 થી 15 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં છે એ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે। આ બધા મિત્રો જ્યારે જીએસઆરટીસી ની ટિકિટ કેન્સલ કરતા હોય છે ત્યારે ઇનવેલિડ પેરામીટરનો એરર આવતી હોય છે। એનું મેઇન કારણ છે કે જ્યારે તમે આ બધી ડિટેલ્સ નાખો છો એમાં કંઈક ભૂલ રહેલી છે, કેમ કે ઘણી બધી વખત ત્યારે તમે પીએનઆર નંબર તમારી પાસે માંગે છે ત્યારે તમે ઓબી રેફરન્સ નંબર નાખી દો છો, અથવા તમે કોઈ બીજી ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર, આમાંથી કોઈ પણ તમે જો મિસ્ટેક કરશો તો તમારે ઇનવેલિડ પેરામીટરની છે એરર આવશે। બાકી જો તમારે એસએમએસ આવેલો છે અને જે ડિટેલ્સ તમે બુક કરતી વખતે નાખી છે એ તમે સેમ નાખશો તો તમારી ટિકિટ કેન્સલેશનમાં કોઈ છે ઇશ્યુ આવશે નહીં। તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે જીએસઆરટીસી ની અંદર ટિકિટ કેન્સલ કરવી હોય તો કઈ રીતે કરી શકો। આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો, તો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।